બધાને જય સ્વામિનારાયણ. પ્રસાદી મંદિરના પાટોત્સવ પ્રસંગે આજે ધ્યાન ચિંતામણીનો કથા આપણે બધા સાંભળીએ છીએ. આ કથા બહુ ઓછી થાય છે ધ્યાનની, અને હવે સમય એવો છે અત્યારનો, ધ્યાન ભગવાનના સ્વરૂપનું ધ્યાન છે ને હવે બહુ ઓછું થાય. ખબર હે ને, લીલા ચરિત્ર ને એમાં હવે ધર્મ એ બધી કથાઓ ઘણી થાય, ધ્યાનની કથા ઓછી થાય રહી, અને ધ્યાન કરવાનો અભ્યાસ પણ હવે લગભગ છૂટતો જાય. કરવું આ પડશે હો. મહારાજે ધ્યાનની જો કથા મહારાજે જો મધ્ય પ્રકરણના 48માં વચનમાં કીધું ને, એમ પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદ ગાયા ને, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ. એ પ્રેમાનંદ સ્વામી જ્યારે વંદુના 8 પદ ગાયા ને, મહારાજ એકાગ્ર ચિત્તથી સાંભળ્યા. સાંભળીને મહારાજે શું વિચાર કર્યો, આવું જેને અખંડ ચિંતવન છે એવા સાધુને ઉઠીને મહારાજ કે હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું. કેટલો રાજીપો હે! મહારાજ કે આવું જેને અખંડ ચિંતન રહેતું હોય ને, એને ક્યારે પછી ગર્ભવાસમાં આવવું પડતો નથી. જો બીજો જન્મ લેવો ન હોય, આપણે આને આ જન્મે મહારાજની મૂર્તિનું સુખ લેવું હોય ને ધામમાં પહોંચી જવું હોય, ધ્યાન તો કરવું જ પડશે હો. જો વક્તાશ્રી આજે બહુ ધ્યાનની સરસ વાત કરી. પાછું આ સ્થળ કેવું હે, નેમિષાણા ક્ષેત્ર કહો ને, આપણે આ પ્રસાદી મંદિર એટલે નેમિષાણા ક્ષેત્ર જ કહેવાય હે. અહીંયા ધ્યાન ન કરવું ને સેજે ધ્યાન થઈ જાય. ક્યાંય મોટા મોટા સંતોની જો વક્તાશ્રીએ કેટલી બધી સરસ વાતો કરી કે કેટલા મોટા સંતો અહીંયા બેસી ધ્યાન ભજન કરી અને મહારાજના ધામમાં પહોંચી ગયા ને. આ મૂર્તિનું સુખ, આપણા ઘનશ્યામ મહારાજની મૂર્તિનું સુખ ઘણા સંતોએ અહીંયા સાક્ષાત એમ કરેલું. રાપરના બાલમુકુદાસ સ્વામી હતા, 60 વર્ષે જ્યારે સાધુ થયેલા, અને જ્યારે પછી એને એમ થયું કે હું બહુ મોડો સાધુ થયો છું અને મને આ દેહ વડે કરીને મહારાજના ધામમાં પહોંચી જાઉં, તો હવે ટૂંકો રસ્તો કયો? ધ્યાનના અભ્યાસવાળા સંતો પાસે જઈ અને ધ્યાનનો અભ્યાસ કર્યો. ભાઈ 6 મહિનામાં આ મહારાજની મૂર્તિને સિદ્ધ કરી લીધી. એવું આ સ્થળ છે ભાઈ, સમજ્યા? અને 6 મહિનામાં મહારાજની મૂર્તિનું ધ્યાન કરીને સાક્ષાત કરી અને મહારાજના ધામમાં પહોંચી ગયા. સમજ્યા? એ રસ્તે આપણે ચાલવાનું છે. કથા તો આપણે ઘણી બધી સાંભળી જ છે, પણ જ્યાં સુધી મહારાજે જો કાર્યાણીના વચનામતમાં કીધું કે કારણસની વાસના ક્યારે બળશે? ધ્યાન કરશું ત્યારે. સમજ્યા? એ કારણસની વાસના નહીં બળે ત્યાં સુધી જીવ છે ને ભગવાનના ધામમાં જઈ શકતો નથી. એટલે ખાસ હવે આ કથા સાંભળીને થોડું હવે ધ્યાનનો અભ્યાસ કરજો. સમજ્યા ને? બહુ મજા છે એમાં હો. સાચું સુખ જો તમને જોતું હોય ને મહારાજની મૂર્તિનું અને આ સત્સંગનું, તો ધ્યાન થોડુંક ખપશે. બીજું તમે ભલે કરો, દાન કરો, પુણ્ય કરો, માળા કરો, દંડવટ કરો, પ્રદક્ષિણા કરો, બીજું ભલે કરો, એ પણ એક શું છે એમ કે ભક્તિનું પોષણ છે, એ સાથ આપશે. પણ એટલામાં પછી શાંતિ એમ કે પૂર્ણ વિરામ ન કરી લેજો. મહારાજની મૂર્તિનું નખથી શિખા પર્યંત જ્યારે મૂર્તિનું એક અવયવનું જ્યારે ધ્યાન થશે ને, તમને પોતાને એમ અનુભવ થશે કે હવે કાંઈક એમ સત્સંગનું સુખ મળે છે એમ. ધ્યાનનો અભ્યાસ તો ભક્તો બહુ ધ્યાનની વાતો બહુ ઓછું થઈ રહ્યું હવે કથામાં. સમજ્યા? વિષય ખંડનની વાતો કદાચ આપણા કને ધ્યાન ન થાય, કારણ કે આ એક અંગ છે ને, ધ્યાનનું અંગ છે. અંગ ન હોય કદાચ. મહારાજે એ જ વચનામાં તમે કીધું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત એવા સાધુને મધ્યમાં પડી રહેવું, તોય પણ જીવનું કામ થઈ જાય. સમજ્યા? એવા ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત એવા સાધુના મધ્યમાં જો પડ્યા રહી ને, તોય પણ આપણા રહેલું જે કારણસરની વાસના એ પણ બળી જતી હોય છે. એટલે ભક્તો ખાસ સામે જો વક્તાશ્રીએ બહુ સંતનો મહિમાએ બહુ કીધો. સમજ્યા? સંત દ્વારે જ આપણે ભગવાન મળશે. તમે
એકલા પ્રયત્ન કરશો ને તો કદાચ ભગવાન મેળવા બહુ એમ તકલીફ પડશે. એટલે મહારાજ કે સંતના મધ્યમાં પડી રહીને પણ આ જ્યારે કારણસરની વાસના બળશે ને, અને જો ઘણી વખત હવે એવું થાય કે બહુ સંતનો મહિમા તમે સમજો ને પછી બીજાના સામે વાત કરે ને ઈર્ષા આવે, ઈર્ષા. સમજ્યા ને કે એ શું ભગવાન થઈ ગયા? અરે ભાઈ, સાધુથી ભગવાન જડશે તમને. હે, સાધુને તમને જ્યાં સુધી સંતનો કે હરિભક્તનો જો અભાવ આવશે ઈર્ષાએ વડે કરીને, તો સમજો ભગવાન આપણાથી લાખો ગાઉ છેટા થશે. એ પાછું એમ લખી લેજો, સાધુ મહારાજને બહુ વાલા છે, પ્રિય છે, એટલે સાધુને છોડજો નહીં. સાધુને છોડ્યા ને સાધુનો જો અભાવ આવ્યો ને સાધુનો અભાવ જો ભરાવ્યો કોકને, તો સમજો આપણું વાણ કાંઠે આવીને બુડ્યું. એટલે ખાસ સત્સંગમાં આ શીખી રાખજો. સંતોનો કોઈનો પણ જાણે અજાણે પણ જો અભાવ લીધો તો મહારાજ કુરાજી થશે. સમજે, મહારાજ કુરાજી ન થાય એના માટે ભલે સત્સંગ થોડો થાય પણ સત્સંગમાં ગુણગ્રાહી સ્વભાવ જો રાખશું તો મહારાજ બહુ દયાળુ છે. આજના દિવસે જો અંજાર નિવાસી ઘનશ્યામ મહારાજના આશીર્વાદ લઈ અમે બધા સંતો પધાર્યા છીએ કે જેણે જેણે આ ઉત્સવમાં જેણે લાભ લીધો અને આ ઉત્સવ પ્રસંગે જેણે જેણે આ કથામાં લાભ લીધો, મહારાજને પ્રાર્થના કરીએ કે એને બધાને મહારાજ સદબુદ્ધિ આપે અને પોતાની મૂર્તિનું સુખ આપે. એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ.